ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો જાહેર થયા છે, જેમાં 15 મહાનગરપાલિકાઓમાં ભાજપનો પરચમ લહેરાયો છે। નગરપાલિકા કે જિલ્લા કે તાલુકા પંચાયત મોટે ભાગે ભાજપે જંગી બહુમતી મેળવી છે, જ્યારે કોંગ્રેસ અને આપે પણ થોડી બેઠકો જીતી છે। ભાજપની આ ભવ્ય જીતની ઉજવણી માટે કમલમ ખાતે ભારે ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા સહિત ભાજપના નેતાઓ અને કાર્યકરો ભાજપના કાર્યાલય કમલમ ખાતે પહોંચ્યા હતા અને જીતની ઉજવણી કરી હતી। સીએમ ભૂપેન્દ્ર પટેલે પણ આ પ્રસંગે ગુજરાતની જનતાનો સૌથી પહેલા આભાર માન્યો। તેમણે કહ્યું કે ભાજપને જીત અપાવવા બદલ આભાર। દાદાએ જણાવ્યું હતું કે જે રીતે જનતાએ ચૂંટણીમાં જવાબ આપ્યો છે તેમાં ઘણું બધું આવી ગયું છે। જનતાનો વિશ્વાસ જીતવા માટે કાર્યકર્તાઓ દ્વારા જે મહેનત કરવામાં આવી તેને લઈને કહ્યું કે અમે આ જ રીતે આગળ વધતા રહીશું। વિકાસની રાજનીતિને આગળ વધારવા માટે વિકસિત ભારતનો જે સંકલ્પ છે માનનીય વડાપ્રધાનશ્રીનો, એને આગળ વધારવા માટે જનતાએ ભારતીય જનતા પાર્ટી ઉપર વિશ્વાસ મૂકી અને જન સમર્થન આપ્યું છે। જનતાએ વિશ્વાસ મૂક્યો છે, જન સમર્થન આપ્યું છે। એ વિશ્વાસ વધુ ને વધુ મજબૂત કેવી રીતે થાય એના માટે પ્રજાજનોની વચ્ચે જઈ અને અમારા કાર્યકર્તા હર હંમેશ જનતાની વચ્ચે રહી અને જનતાના પ્રશ્નોનું હંમેશા પોઝિટિવ વાચા આપી છે। એ જ પદ્ધતિ સાથે અમે બધા જ ટીમ વર્ક સાથે આગળ વધીશું। હું ગુજરાતના નાગરિકોનો આજે બે હાથ જોડીને વંદન કરીને આભાર માનવા માંગુ છું। જે પ્રકારે અનેક લોકો દ્વારા ગુજરાત હોય કે ગુજરાતના નાગરિકોને બદનામ કરવામાં કોઈ કસર નહીં છોડી હતી, પરંતુ ગુજરાતના નાગરિક એ ખૂબ હોશિયાર છે। સહી સમય પર વ્યાજ જોડે આજે તમામ લોકોને જવાબ આપી દીધો છે। જે રીતે સ્થાનિક સ્વરાજના આ પરિણામ આવ્યા છે, આ પરિણામ જોતા એ સ્પષ્ટ ચિત્ર થયું છે કે કોંગ્રેસે અને અન્ય લોકો જે માત્ર ચૂંટણી સમયે દેખાતા હતા, પોતાના બિસ્તરા પોટલા ભરી અને ફરીથી એ પોતાના માદરે વતન જવાનો એ સમય બાકી ગયો છે। આ જીત છે વિકાસની, આ જીત છે ગુજરાતના 6.5 કરોડ જનતાની, આ જીત છે અમારા બૂથના કાર્યકર્તાની, આ જીત છે દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબના વડ વિઝનરી નેતૃત્વની।